ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અમારી ચેનલ વિલાસ શાંતિ બ્લોગમાં આપનું સ્વાગત છે. તો તમે જોઈ શકો છો આપણે અત્યારે જાગી ગયા છે અને કિંજુબેન પણ અત્યારે જાગી ગયા છે. દીવાબત્તી થઈ ગયા છે માતાજીના. ચાલો હવે આપણે તૈયાર થઈને પછી તમને પાછા મળીએ. હું જાઉં છું હવે નાવા અને કિંજનું અમે ગઈ છે રોટલા ભાખરી બનાવવા. પછી ભાખરી બની જાય એટલે અમે ખાઈ લઈશું. કાંઈ કીધું બેન? તો તમે જોવો મિત્રો, આ કરે છે અહીંયા ભાખરી. જોઈ લો તમે, એક થઈ ગઈ છે, બીજી સડે છે. તો આપણે આગળ હમણાં અહીંયા ભાખરી ખાવા બેસીશું, એ તમને અમે બતાવીશું. તો અમારા બ્લોગમાં બનાવી દેજો. કિંજુબેન જો ખાટલીની અંદર બેસી ગયા છે. જુઓ, તો આપણે હવે તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. ને હવે આપણે જવાનું છે કામ ઉપર. તો તમે જોઈ શકો છો. અને આજ ખુશીની વાત એ છે કે આજ મને અત્યારે યાદ આવી ગયું છે કે અમારી આજે એનિવર્સરી છે. તો એનિવર્સરી છે એટલે આજ ખુશીનો દિવસ એ છે કે અમને આજે યાદ આવી ગયું. નકર અમને કોઈ આ 10 વર્ષની મેલ પર યાદ આવ્યું નથી. આજ યાદ આવી ગયું છે. એટલે તો હવે આગળનો બ્લોગ છે ને આ કન્ટિન્યુ કરશે. તો તમે બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારો આ ફર્સ્ટ બ્લોગ છે. તો જુઓ તમે મિત્રો, આપણે બે ગયા છીએ ભાખરી ખાવા. અને આ બેન છે જીએનસી બેન, અને આ બાજુ બેઠા છે અમારા કિંજલ બેન. તમે જુઓ, હજી માથું બાથું કાંઈ વળવું નથી. ઉઠીને તરત મોઢું ધોઈને જીરાવા બે ગયા છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ આ બેઠી છે ભાખરી બનાવીને. અત્યારે જીએનસી બેનને તેડીને બેઠા. તો જીએનસી બેન જુઓ, આમ જુઓ તમે જીએનસી બેન. એ જીએનસી બેન જુઓ તો ખરી. તો તમે જુઓ કે બે શબ્દ કાક. જય માતાજી. બધાનું માતાજી સારું કરે એવી શુભેચ્છા આપું છું. તો વિલાસ શાંતિ બ્લોકમાં આપનું બધાનું સ્વાગત છે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો જોવા માટે ડેલી અમારા વિડીયો નવા જોવા મળશે બધાને. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હવે આપણે કપડાં ધોવાની તૈયારી કરવી છીએ. તો હવે આપણે કપડાં ધોઈ નાખીએ, ફરી મળશું આપણે. હાલો, તો આપણે લુગડા બુગડા ધોઈને તૈયાર થઈ ગયા છે, નવરા થઈ ગયા છે. તો તમે જુઓ, અમારા કેજલબેન ભણીને આવી ગયા છે. 11 વાગી ગયા છે. તો એને નિહાળે આજે જો ધૂળેટી રમાડ્યા હતા. જો કિંજલબેન ધૂળેટી રમીને આવી ગયા છે. કિંજલબેન કેવા રમાતા ધૂળેટી? મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. હા, એમ? કોણ રમાતા તમે? ડ્રેસ પહેરો એને નડતા રમવા દીધા. યુનિફોર્મ પહેર્યા તો એને ન રમવા દીધા? નહીં. એટલે તમે કપડા બદલાવીને ગયા હતા? હા. ધૂળેટી રમવું તું એટલે? આ જો અમારા હાથે બદલેલા. હા, જો એના હાથે બગડેલા છે. જો એનું મોઢું જોવો. કિંજલબેન ધૂળેટી રમીને આવ્યા છે. જો આ સંદીપ ને કિંજી બે ધૂળેટી રમવા ગયા હતા. હા, જો આ બધા છોકરા ધૂળેટી રમે છે. જોવો તમે નજારો. હા, સંદીપ ત્યાં જો, સંદીપ તો ધૂળેટી રમ્યો તો. હે, કેમ રમ્યો તું? બધા યાર બાય દોશ ને. તો હવે 11:30 થઈ ગયા છે. તો આપણે રાંધણ ટાણું થઈ ગયું છે. તો આપણે લોટ બાંધવાનું બેસીએ. તો આપણે રોટલીનો લોટ બાંધી વાળ્યો છીએ. હવે આપણે રોટલી કીડવા માટે ચૂલો પણ ચેકવી દીધો છે. હવે આપણે તાવડી મૂકી દઈશું. રોટલી ઘડવાની શરૂઆત કરીશું. રોટલી બનવા માંડી છે. આપણે રોટલી બનાવવા માંડ્યા છે. રોટલી બને છે.
શેરવા નાખી દીધી છે જો. હાલો આપણી રોટલી બની ગઈ છે. હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જો અમારા કિંજલબેન ભૂંગળું લઈને ખાવા પણ માંડ્યા છે. કિંજલબેનને ભૂખ લાગી છે. તો મિત્રો આપણે જ આવી છીએ અત્યારે ધૂળેટીની જે કંઈ ખરીદી કરવાની છે એ ખરીદી કરવા, અને કિંજલબેન ગાડીએ ચડી ગયા છે. જુઓ તમે, ગાડી ઉપર ચડીને બેસી ગયા છે. અને આપણે જવાનું છે અત્યારે ગામમાં ખરીદી કરવા. તો આપણે ગામમાંથી શું લાવીશું એ તમને અમે બતાવીશું. તો છેલ્લે લગીને જોજો અમારો બ્લોગ. તો ચાલો હવે આપણે જઈએ ગામમાં. મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાંથી પાછા, ને હું ખરીદી કરીને લાવ્યા જોવો તમે. હવે આ જોવો તો આપણે લાવ્યા છે આ ખરીદી કરીને ગામમાંથી. તો હું લાવ્યા જોવો તમે. કલર ને તું તો 2 પિચકારી, કલર, ફુગા તું તો ઢગલો કરીને લાવી બધું.